भाई नमस्कार मित्रों, वीडियो में तमाરું स्वागत है। સૌથી મોટા સમાચાર છોટાઉદેપુર લોકસભા બેઠક પર જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલે જે ટિકિટ આપી છે જસુભાઈ રાઠવાને, એના પહેલાં હતા ગીતાબેન રાઠવા, પરંતુ ગીતાબેન રાઠવા એ નારાજી વ્યક્ત કરી રહ્યા છે। જ્યાં મિત્રો એ મુદ્દા પર આપણે વાત કરવાના છે। વિડીયોને એન્ડ સુધી જોજો। ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા ન। મિત્રો વાત કરવામાં આવે તો દરેક પાર્ટીઓ ટિકિટ આપી દેવામાં આવી છે। ગુજરાતમાં ઘણી બધી જે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી દેવામાં આવી છે અને કોંગ્રેસને એક તબક્કો યાની કે પહેલો તબક્કો આપી દેવામાં આવ્યો છે, પરંતુ વિધાનસભાની યાની કે લોકસભાની જે ચૂંટણીઓ છે એ છોટાઉદેપુરમાં જે વિધાનસભા ધરાવે છે, 3 વિધાનસભા છે, એની અંદર કેટલાક વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું જે રાજ થઈ રહ્યું છે, યાની કે એમની જે સરકાર છે, પરંતુ આ વખતે શું કોનો પત્તો કપાશે એ પણ આપણે વાત કરવાના છે। મિત્રો આ વખતે કોંગ્રેસના જે ઉમેદવાર છે એ હજુ સુધી ડિક્લેર નથી કરવામાં આવ્યા, પરંતુ જેમ કહેવાય છે કે છોટાઉદેપુરમાં પણ કોંગ્રેસના જે કાર્યકર્તા ભારી મજબૂતમાં ઊભા રાખી શકે છે અને ઘણા બધા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે, પરંતુ તમને આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। મિત્રો ગુજરાતમાં 2024ની જે ચૂંટણી છે ઘણી બધી ચર્ચાઓમાં જામી છે અને એક બાજુ જોવા જઈએ તો નરેન્દ્ર મોદી તેમજ રાહુલ ગાંધી બે વચ્ચે પણ ઘણી બધી ફાઇટો થવાની છે। મિત્રો કે આ વખતે કોની સરકાર તમે જોવા માંગો છો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। મિત્રો આ વખતે દરેક પાર્ટીઓ ખૂબ મહેનત કરી રહી છે, એટલે લાગતું નથી કે જે પહેલાં ચાલી રહ્યું છે એ આ વખતે બિલકુલ પણ નહીં ચલાવવામાં આવે એવું લોકો કહી રહ્યા છે। મિત્રો એક નજર તો ભરૂચ લોકસભા બેઠક પર તો ફૂલ દબદબાવીને મહેનત કરી રહ્યા છે એ બે ઉમેદવાર છે, બંને આદિવાસી નેતા છે। મિત્રો છોટાઉદેપુર વાત કરીએ તો છોટાઉદેપુરમાં કોઈ પણ પાર્ટીની ટિકિટ આપે પણ રાઠવા સમાજના જ હોવું જોઈએ એવું પણ કહી રહ્યા છે। મિત્રો હજુ સુધી કોંગ્રેસ દ્વારા એમને ટિકિટ નથી આપવામાં આવી। મિત્રો ટિકિટ આપવામાં આવશે તો આ ચેનલ પર તમને બતાવવામાં આવશે। આ વિડીયોની અંદર બસ આટલું। જય હિન્દ, જય ભારત।